હવે વાત કરીએ આપણે મહાબીજાનું જનન. મહાબીજાનું જનન એટલે શું? જેમ આપણે લઘુબીજાનું જનન જોયું તેમ આપણે શ્રીકેશનમાં જોઈશું મહાબીજાનું જનન. તો મહાબીજાનું જનન એટલે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની ક્રિયાને આપણે મહાબીજાનું જનન કહીશું. આ ઈજી છે વ્યાખ્યા, જે આગળ આપણે લઘુબીજાનું જનનમાં જોઈ હતી. તો આ વ્યાખ્યા આપણને 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે મહાબીજાનું જનન એટલે શું? તો કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની ક્રિયાને મહાબીજાનું જનન કહીશું. ત્યારબાદ અંડકમાં અંડક છિદ્ર તરફનો કોઈ એક કોષ મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામે છે. એટલે કે અંડકમાં જે અંડક છિદ્ર તરફનો કોઈ એક કોષ હોય તે મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામે છે. ત્યારબાદ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થશે. તેથી 4 મહાબીજાણુનું નિર્માણ થશે. તો આપણે જોઈએ આકૃતિ જોવા. તો મિત્રો આ થઈ આપણી આકૃતિ. હજુ બાકી છે. આને કહીશું આપણે મહાબીજાણુ માતૃકોષ. આ ભાગ છે અંડક છિદ્રીય છેડો. ત્યારબાદ આપણે જોઈએ બીજું. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ છીએ. આ છે મહાબીજાણુ માતૃકોષ, જેમાં આપણે આ અંડકની આકૃતિ દોરી. તો આપણે આ જોઈ કે અંડકમાં અંડક છિદ્ર તરફનો કોઈ એક કોષ મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામે છે. એટલે કે આ એક મહાબીજાણુ માતૃકોષ છે જે અંડક છિદ્ર છેડા તરફનું છે. આને કહીશું આપણે પ્રદ. હવે ત્યારબાદ આ જે મહાબીજાણુ માતૃકોષ છે તેનું અર્ધીકરણ થશે. એટલે એક મહાબીજાણુ માતૃકોષમાંથી આપણે જોઈએ તો 2 મહાબીજાણુ માતૃકોષ ધરાવતા એક કોષનું નિર્માણ થશે. ત્યારબાદ જોઈએ ફરીથી આનું આપણે અર્ધીકરણ કરતા ચતુષ્કોષીય મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય છે. જેને આપણે નામ આપી દઈએ. આ છે મહાબીજાણુ માતૃકોષ. જે એક મહાબીજાણુ માતૃકોષ છે. ત્યારબાદ આને આપી દઈએ દ્વિકોષીય અને આને કહીશું ચતુષ્કોષીય. તો આમાં બચાવ સૌ પ્રથમ પેલા મહાબીજાણુ માતૃકોષનું જ્યારે અર્ધીકરણ થાય છે ત્યારે 2 મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય છે. હવે ત્યારબાદ ફરીથી એટલે કે દ્વિકોષીય મહાબીજાણુ માતૃકોષ બને છે. દ્વિકોષીય કોષ બનાવે છે.
હવે ત્યારબાદ દ્વિકોષીય રચનાનું ફરીથી અર્ધીકરણ થતા 4 મહાબીજાણુ ધરાવતા ચતુષ્કોષીયનું નિર્માણ થાય છે. તો આ જોઈ આપણે મહાબીજાણુ જનન.